હવે કેટલું મોડું થઈ જાય છે, બહુ મોડું થાય છે આપણો કામ કરવાનું. કેટલા વાગ્યા? 2:30 વાગી ગયા. આ તો પણ એના માટે સવારે વહેલા જાગવું જોઈએ. સાચી વાત છે તમારી, કે બહુ મોડું થઈ જાય છે. વહેલું જાગવું પડશે. સવારે તમે જેટલા વહેલા જાગો એટલું તમારું કામ વહેલા પૂરું થાય ને. 100% તમારી કઈ સાચી વાત છે. કેટલું મોડું થઈ જાય છે, મોડું ઉઠીએ મોડું ખાવાનું થઈ જાય. બહુ હવે તો એનું જ ઉઠવું છે. એવા મળતો નહીં, એવા ઘરમાં મળી જાય સારું. મને તો ઘરના એવા બધા મને બોલવાના છે, ખૂબ ધ્યાન રાખી છે. તમને શું ધ્યાન રાખો તો એ જ બધા કોને કહું કે ભૂલો મારી બેટા એટલી હા ને ઘરમાં કોને કહેવાનું. કામે પૂછતું નહીં, કામમાં એટલું નહીં મને તો એવું લાગે છે કે આમ બીકમાં તાવ આવી જશે. તમે હિસાબ કિતાબ બધો લખી રાખજો. અરે હિસાબ કિતાબ તો હું 2 દિવસથી લખ કરું છું, પણ કોઈના ચાલના આવ્યા હોય તો તમે મને યાદ કરીને લખાઈ દેજો. કારણ કે ચાલનામાં આયા હોય ને ના લખીએ એ ભૂલ કહેવાય. તો એવી કોઈ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો જરા. એ સિવાય કોઈ ના આવે તો મને કહેજો, હું લખી દઈશ બધા. અને મારે હિસાબ બહુ સરસ રીતે કરી દેવો પડશે તાત્કાલિક. બરાબર છે. લાઈ ને પાયલ, કેમ પાયલ તું ગુમસુમ છું બેટા? હા ના ના, કોઈ તાર ટેન્શન હોય તો મને કહે. ના ના, કઈ ટેન્શન હોય એવું લાગે તારે તો જ તું આમ ગુમસુમ છું બેટા. ના ના બેટા, જો મારા સામું જો, આપણો અવસર એવો સરસ રીતે પતી ગયો છે. એમ કેમ આપણો માતાજી આપણો અવસર પતાવી વાળ્યો બેટા, બરોબર? એટલે શું ચિંતા છે આપણો બેટા? હોય જ નહીં ને લગારે ટેન્શન નહીં. હા, થાકલો તો નડે જ બેટા, કારણ કે થાક નડ્યાવાનો રે નહીં. લગ્ન પછી એ પાછું આ શું ઝીણું મોટું કામ કરવાથી તમને થાક લાગે બેટા. પણ તો બરાબર બેટા, તો વાંધો નહીં બેટા. હા બોલો. હા બોલો બોલો. ગઈકાલે જે ચાંદલા આવ્યા હતા તમારા પાસે, હા હા, એ તો મેં અહીંયા લખી દીધા છે. બરાબર. પણ આજે કોઈના ચાંદલા આવ્યા છે તમારા પાસે? આજે 2 ચાંદલા આવ્યા છે. હા, તો અહીંયાની મને વિગત લખાવો. બરાબર. અને ગઈકાલે તમારા હાથે જે ખર્ચો થયો હોય બરાબર, એ પણ તમે મને આમાં એડ કરાવી દો. મને હિસાબ કરવામાં મને અનુકૂળતા સારી રહે. કઈ વાંધો નહીં, કરાવી દીધો હિસાબ. બરાબર. પાયલ, એ પાયલ, હા અહીંયા જો બેટા, તે બધા કપડા ને બધું આપી દીધું ધોવામાં? હા, આપી દીધું. બધા આપી દીધા ને? હવે બધા ઇસ્ત્રી કરવાળા, ઇસ્ત્રીમાં ડ્રાય ક્લીનમાં બધા આપી દીધા. આપી દીધા ને? એટલે કઈ કામ હતું? હા, એટલે પેલી પૂછી લઉં કે બધું આપી દીધું છે. હા, આપી દીધું. બધા ઘણી નાખે છે ને કપડા બેટા? હા, ગણી નાખે. હા ને કરો, જ્યારે આવો તારે ઘણી નાલવાના કપડા. બરાબર. એ તો કોઈ ચિંતા નહીં. કેમ બેટા ગુમસુમ છું તું? કઈ બોલતી નથી બેટા? હા, ના ના, એવું કઈ નહીં મમ્મી. મેં તમને કીધું તો ખરી કે કામ હવે ઓછું થયું ને એટલે થોડે શરીરને થાક લાગે. મને 2 દિવસથી ઠીક નહીં લાગતું, એટલે બીજું કઈ નહીં. હા પાયલ, મને પણ એવું લાગે છે કે 2 દિવસથી તારું મોઢું જે છે એકદમ ઉતરી ગયેલું છે. અને કઈ ઘરમાં એવો કોઈ બનાવતો નથી બન્યો ને કે એના લીધે તું સતત ચિંતામાં હોય. અને બીજું ખાસ કે ચંદને તને કઈ કહ્યું છે, કઈ તને બોલ્યો હોય કે તને ઘરમાં કોઈએ કઈ કહ્યું હોય તો પણ કહી દેજે તું. કદાચ તારું મોઢું આવી રીતે ઉતરેલું ના હોય કોઈ દિવસ, અને 2 દિવસથી સતત તું બહુ ચિંતામાં હોય એવું મને પણ કંઈક દેખાઈ ગયું છે. ના પપ્પા, એવું કઈ જ નહીં. અને ચંદને મને કઈ જ નહીં કીધું. મને ખાલી થાક જેવું લાગે છે ને, મને એવું લાગે છે કે મને તાવ આવશે, એટલે બીજું કશું જ નહીં. ચિંતા ના કરશો તમે. અને ચંદને બિલકુલ મને કઈ નહીં કીધું. અને ઘરમાં એવું કોઈ વાતાવરણ બી નહીં. હા, તો જો સાંભળ, તને તાવ કે તને જો અશક્તિ જેવું લાગતું હોય તો તું દવાખાને જા, દવા લઈ લે. ચંદનને કે તું હાલ દવાખાને જા, તું દવા લે, તારી ટ્રીટમેન્ટ કરાય. અત્યારે લગ્નનો થાક પણ એવો હોય અને એમાં તબિયત બગડતા વાર ના લાગે. સાચી વાત છે. તો તું વહેલી તકે દવાખાને જા. હા પપ્પા, ચંદન આવે ને એટલે હું એમને વાત કરું છું ને, દવાખાને બીજી આવું. ચિંતા ના કરશો તમે.
આનું ધ્યાન રાખો, નીચે છે ગાર્ડનમાં રમતી હોય એટલે. તારે કીધા વગર જતી રહે સાવરીતા. તારા ને આવી રીતે નીચે રમવા એકલું નહીં જતું રહેવાનું બેટા. શું કીધું? હાલ બેટા. શું કરો પપ્પા? હિસાબ કિતાબ? થોડું હિસાબનું કામ હતું, લખવાનું બાકી હતું તો થોડું નોટ કરું છું, અને થોડા હિસાબ કિતાબ તો મેળવવા પડશે ને બેટા હવે. હા બરાબર. હે કાવ્યા, તું કીધાવાની જતી રહી બેટા? કઈ જવાનું બેટા? હા કાવ્ય કયા વાળા ક્યાંય જવાનું નહીં બેટા, કઈ હા, કઈ જવાનું બેટા? હાલ બેટા. કે બા હું બહાર જઉં છું, દાદાને કે મને કઈ જવાનું, મમ્મી કામ કરતી હોય લાય ભાઈ. ધ્યાન ના હોય મમ્મીને તો તારે મને કહેવાનું બેટા. થઈ ગયું બધું હિસાબ જો બધું? હા ના બધું ચાલે છે, હજુ 1-2 દિવસ બસ આપણા સુખ શાંતિથી અવસર પતી બહુ ગયો. સરસ બસ રીતે એ- હો બેટા, હા સારી રીતે આપણો અવસર પતી ગયો હા. એકદમ. હર વિઘ્ન બધું સારી રીતે એવો અવસર પતી ગયો આપણાને, કેમ થઈ ગયું બસ હવે શાંતિ થઈ ગઈ. ચંદન નહીં આવો ને, મારે થોડું કામ છે તમારું. કેમ શું થયું? 2 દિવસથી બધા દાગીના મળી, બધા જ ઠેકાણે છે, પણ મને મારો જોડો નહીં મળતો. જોડો નહીં મળતો? જોડો નહીં મળતો. અને મેં ઘરમાં કોઈને કીધું નહીં. મમ્મીને ખબર પડશે ને તો મમ્મી બોલશે મને. પણ તને એટલી ભાન નહીં પડતી? એટલે ભાન નહીં, પણ આટલા બધા મહેમાનમાં કદાચ આપણા હાથે ક્યાંક મુકાઈ ગયો હશે, પણ મેં ઘરમાં બધે જોયું, ક્યાંય મળ્યો જ નહીં. બધી જગ્યાએ ચેક કર્યું? બધે ચેક કર્યું, બધા દાગીના છે, પણ એક જોડો જ નહીં. તો પેલા ડ્રોવરમાં ચેક કરી દીધું? બધે કર્યું. તો પણ તું તારું પાન ક્યાં હોય તાણ તારા? એટલે આટલા બધા મહેમાનમાં કદાચ ક્યાંક આડું અવડું થઈ ગયું હશે, શું આડું અવળું થઈ ગયું છે? ક્યાંક મુકાઈ ગયું હશે. મેં ગોત્યો પણ મને નહીં મળ્યો. તો મમ્મીને ના કહેતા, ચૂડા જેવી મમ્મીને વસ્તુ તમે એક નહીં સાચવી શકતા, શું કરવાનું કહો બાપા? એટલે મને શોખ થાય છે કે જોડો મૂકી દેવાનો કઈ એટલે તાર તો અહીંયા. એમ કે ને 2 દાડા ચૂપચાપ કામ કરી દે, કઈ બોલતી નહીં. હા તો કઈ ના મળે તો કઈ એવું જ કરું. શું કરું? પહેલા પણ તું તમને પેલા કીધું. અમને વાત કરા બે આ એક અઠવાડિયું થઈ ગયું લગ્નમાં. અલ્યા પણ 2 દિવસથી જ હું ગોતું છું. 2 દિવસથી નજર સામે ક્યાંય નહીં આવ્યો મારે. તને ખબર પડવી જોઈએ. લગ્નમાં જાનના દિવસે જ નતો મને મળ્યો. શું કરવાનું કે આવે? 25,000 નો જુડો હતો. અરે બોલ ભાઈ, શું ગમશુમ કરી રહ્યા છો તમે? હા બે જણા, શું હતું? કઈ નહીં બુડી, હવે હા. શું કહું? ના ના કે શું હતું? એક જુડો આ સાચવી નહીં એકથી, બોલ. કેમ તાર જુડો? એ ક્યાં કે જુડો? જોડો જાનના દિવસથી જ નતો મળતો. પણ તને એ ખબર નહીં તો કઈ તને પડતી? ખબર નહીં પડતી જુડો સાચવવાની? આજે ચાંદીની વસ્તુ ઠેકાણે પણ મૂકી જાન નીકળી ને ત્યારે મેં કોઈ બે કીધું દાડા નહીં. 2 દિવસથી ચૂપચાપ ગોતું છું. ઘરમાં કામ કરી રહી છે. ના ના એક કશું કામ બોલતી કર, નહીં. હવે એક કામ કરતો હજુ જોઈ લે, બધે કદાચ કઈ આડોવરો પડ્યો હોય તો મળી એ જશે. હા 2 દાડા એવું મેં આખું 2 ઘર ફેરવી દિવસથી વાળી ગોત્યું, બધે જોયું છે. બે તિજોરીઓ જોઈ, હા 2. ડ્રોવરો જોયા. હા જોયું. બધા ગયા છે, ખાલી તો તે જોડો. ધ્યાન શું રાખ્યું ત્યાં? આમ તેને કઈ તું બોલીશ નહીં, એનો સમજાવું છું. કારણ કે શું સમજાવો? ધૂળ સમજાવો તમે? મહેમાના, તો ભાઈ. લગ્નનો જ્યારે આવો માહોલ હોય ને બેટા, તારે આડી અવળી વસ્તુ મુકાઈ જાય. અરે ના એ એમને પોતાની વસ્તુની તો ધ્યાન રાખવાની હોય કે ના રાખવાની હોય એને એટલી ખબર ના પડે. અરે બેટા બધી જવાબદારી એના ઉપર હતી, એટલે કદાચ આગુ પાછું મુકાઈ ગયું હોય એવું ના રાખીશ. તું જો બેટા મળી જશે. જો. મેં ચાંદીની જોયું વસ્તુ હતી ₹25,000 નો જુડો હોય એ રહ્યો. ભલે એ વખત 25,000 નો છે, તો અત્યારે તો થાય નહીં. 45,000 તો થાય. પછી એને ભાન પડવી જોઈએ. બધી તારા કેવી સાચી વાત છે, ઘરમાંથી જ મળવાનો, ટેન્શન ના લેશો. હજુ શું ગોતી લે. ટેન્શન ના લો? હજુ ગોતી લે બેટા, મળી રહેશે તને જુડો. હું બરાબર? જોયું 2 દિવસથી અને મમ્મી શાંતિથી જ જોઈ, પણ ના અને મળ્યું. કદાચ કાવ્યાએ કઈ આડોવરો મૂક્યો હોય, છોકરું કહેવાય તો તું કાવ્યા ધ્યાન કર. કાવ્યા ના લે મમ્મી તને દાગીના. યાદ છે તે ક્યાં મૂક્યો તો છેલ્લે? છેલ્લે હું તૈયાર થવા ગઈ ને ત્યારે ક્યાં ગઈ હતી તૈયાર મને થવા? ઉપર ગઈ હતી. તો તને ખબર નહીં પડતી વસ્તુ તારી જોડે પણ રાખવાની હું કોઈ બધી? દાગીના લઈને જ નહીં ગઈ, નીચે આવીને જ પહેરતી હતી. અરે કંઈક મુકાઈ ગયો હશે બેટા, જા તું તાર તું ગોતી મારી લે. આભાર મગજ ઉપર જોર નાખ. અવરા હાથે એક મુકાઈ ગયો છે, ઘરની અંદર જ હશે. ઘરની અંદર જ હશે. પણ આવું બધું હોય તો પહેલા કહેવાય આપણને. હવે આ જો એક અઠવાડિયું સુધી લગન પતે. પણ તું એના ઉપર બહુ ગુસ્સો ના કરીશ. પણ ગુસ્સો કરવાની વાત નહીં મમ્મી, પણ એને ખબર પડવી જોઈએ આ બધી વસ્તુ અત્યારે હાથવીને મૂકવા જેવી છે. દાગીના વાળી વસ્તુ કેવી હોય? અરે ચંદન, પાયલ, ચંદન મમ્મી, હા બોલો. શું તમે અવાજ કરી રહ્યા છો? તમે અહીંયા બહાર આવો. અને બહાર આવીને જે કઈ કેમ આટલું બધું ઊંચા અવાજે બોલી રહ્યા છો? તમને શું છે? અરે શું પપ્પા શું કહેવાનું હવે? કેમ? અને એને જુડો ખોવાઈ ગયો છે. કોનો? પાયલનો. ક્યારે પાયલ ખોવાઈ? પપ્પા આ એમ લગન કહે કે લગનમાં 2 દિવસ આ જાનના દિવસે આપણે જાન લઈને ગયા ને એ દિવસથી એને જુડો નહીં મળ્યો. બરાબર અને એ વાતના આજે એક અઠવાડિયું થઈ ગયું, 9 દાડા. બરાબર. તો એ ઘરમાં કઈ નહીં એકતી આપણને કે મારા રીતે જુડો ખોવાઈ ગયો. હા તો પાયલ, તો ભાઈ તારે આ અઠવાડિયે છેલ્લા 2 દિવસથી હું જોઉં કે ગુમસુમ કામ કરી રહી, કઈ બોલતી નહીં. બરાબર છે કે મારે તબિયત એટલે આપણને એમ કે ભાઈ થાક હશે લગનનો, એટલે કદાચ એ થોડી ઢીલી હશે. પણ આવી તો એને અભી હાલ વાત કરી આપણને.
તો પાયલ તારે કહી દઉં જોઈએ ને બેટા. શું વસ્તુ શું તું મને વાત તો કર, ખબર પડે. પપ્પા જાનના દિવસે હું તૈયાર થઈને નીચે આવીને પછી મેં જુડો જોયો ને તો મને જુડો મળ્યો જ નહીં. એટલે જુડો કદાચ આડા આવડા હાથે મુકાઈ ગયો હજુ હોય. હું તને કહું, મારી વાત સાંભળ, તું તારા મગજ ઉપર જોર નાખ અને તું વિચાર કે તે જુડો અરે કઈ 2 જગ્યાએ મૂક્યો દિવસથી તો. જોડ જ નાખ્યું છે મગજ ઉપર. 2 દિવસથી હું ગોતું જ છું. અને આ જે નવો છોડો હમણાં લાયા તેની વાત કરો. હા, એની વાત ચાલે તો પછી. તો પાયલ તે ઘરમાં બધું શોધ્યું બધું. હા પપ્પા, હું 2 દિવસથી જોતો છું અને હજુ હું જોઈશ. પણ ઘરમાં મેં જ્યાં જે જગ્યાએ દાગીના મૂકીએ છે ને ત્યાં તો નથી. મેં ત્યાં તો શાંતિથી જોયું છે. કઈ વાંધો નહીં, મારી વાત સાંભળ. જેના ઘરમાં લગ્ન હોય, ચંદનના મમ્મી મારી વાત સાંભળો, જેના ઘરમાં લગ્ન હોય, અવસર હોય, એના ઘરે મહેમાન પરુણા વધારે આવતા હોય અને પાયલ છે કદાચ અવડા હશે કે મુકાઈ ગયું હોય અને એને ધ્યાન ના રહ્યું હોય તો ના મળતો હોય. પણ એક કામ તો હું એને એ જ કહું કે તારા હાથે કઈક અવળા હાથે મુકાઈ ગયો છે. મેં નહીં કહીને ગાર ભેર દીધી કે નહીં ને મારી મેં એને, બરાબર. પણ હું થોડા ઊંચા અવાજે બોલું, પણ હું કોના માટે બોલું? આપણા ઘર માટે જ બોલું ને. મને કઈ શોખ તો થતો નહીં એની ઉપર કાયો થવાનો. કઈ વાંધો નહીં, તારી વાત સાચી છે. પણ પાયલ સાંભળ બેટા, હું તને એમ કહું છું કે તું ક્યાંક આડા આવશે, મુકાઈ ગયું હોય, તું જરા યાદ કરીને જો ઘરમાં હશે તો 100% મળી જશે. તમને 100% મળશે ને મળશે. આપણી ભૂલ આપણે બીજા ઉપર દોષ નાખીએ, વસ્તુ ખોટી પપ્પા પડે. અને અમે તૈયાર થતા હતા ને ત્યાં સુધી સવાર વહેલા તૈયાર થતા હતા. કોઈ મહેમાન નો કોઈ બાનું નહીં. તમે તમારી મારે હવે હાથે વસ્તુ મુકાય. તમે તમારી વસ્તુ તમે ના સાચવી શકો અને કાલ અઠવાડિયું ગુમ થઈ જાય તમે બીજા ઉપર આરોપ નાખો, એ વસ્તુ હાવ ખોટી. જો ના ના તો પપ્પા, આ વસ્તુ તમારી મારા વસ્તુ હાથે જો આ મારા ભૂલ તારી જ છે. હાથે તમારી મારી જ વસ્તુનું છે. ધ્યાન તમારે જ રાખવાની હોય. મારાથી જ ભૂલ છે. ધ્યાન રાખજે, આવું નવું કરતી નહીં. મારા સાંભળ એના બહુ એટલું બધું બોલવાની જરૂર નથી પાયલ. કારણ કે તું સાંભળ, થોડા કરતા પાયલની કિંમત આપણા ઘરમાં વધારે છે. પાયલ અમે તને એટલા જ માન સન્માનથી જોઈએ છે, પણ એ તો પણ આપણે ચાતણાને હુડીએ જ જો એનો બેકારીએ સદુપયોગ હતા. બેટા, અને ક્યાંક આડા આપણા હાથે મુકાઈ ગયું હોય તો ચોક્કસ મળશે. તો લગ્નનો માહોલ એવો જ હોય દરેકના ઘરમાં. આપણે કઈ ને છોડીએ ચડાવી દીધી. અને કંઈક નાની તને પેલા મેં કઈ કીધું? મેં તને મારી, મેં તને ગાળ ભેર દીધી. પણ એવું પણ જે વસ્તુ કહેવાતી હોય તો કહેવાય જ તે પપ્પા. લિસ્ટમાં આવતું જ નથી. તો પછી તને. બરાબર, કદાચ મુકાઈ ગયું હોય તો જડશે 100%. પણ તું શાંતિથી જો અને મળી રહેશે 100% કરવાથી. બરાબર? અને કોઈના વાંક નહીં, વાંક મારો જ છે. મેં જ આડા આવડા હાથે આ તો મૂક્યો એ છે. એનો વાત કબૂલ કરે છે, પણ તો તું 2 દિવસથી એમ કેમ કે મારી તબિયત નહીં હારી, મારી તબિયત નહીં હારી. તબિયત તો બી મારી નહીં હારી, પણ આ મને ચિંતા છે કે વસ્તુ ઘરમાં ના મળે એટલે ચિંતા તો હોય જ ને. આને તોય તું મને કાવ્યાને તો પૂછી જો, એને જે નાખીને દીધો ના ડવરો રમતે. ચા કાવ્યા કાવ્યા. કઈ નાખી કે ધૂળો? મમ્મી કાવ્યા ના નાખે. રમતી રમતી નાખી દે. એ સીધી વાત, કાવ્ય ચઈ ના નાખે, કાવ્ય ધૂળો ના નાખે. અંદર તારા મમ્મીનો દારૂ ખોટો નથી. છોકરું સાંભળો, કહેવાય. કદાચ કાવ્યા છે, કદાચ એને રમવામાં કે કાઢોળો મૂકી દીધો. ના ના, એને બધી ખબર પડે કે ના આવું એવું કઈ એવું નહીં ને તો એને વસ્તુ ના તો ના, ખબર એમ તો પડતી નાની નાની એની વસ્તુ મેં હું પહેરાવતી હતી ને તો એ તરત મને આઈને આપી જતી હતી. એટલે તો કાવ્યા તો ભાઈ, ના જ લેવું. અરે પણ એને છોકરું પણ જરૂરી છે. હોય. આ તો પૂછી લઈએ. કાવ્યા, હા, એને પૂછી લો. એ બેટા કાવ્યા, અહીંયા તો બેટા શું કરે તું? રમે છે? આ શું લાવી તું? આ તારા માટે તો પછી આને અહીંયા રાખો ને. આનું શું કહું બેટા, તું મારી વાત ધ્યાનથી સાંભળજે. બેટા, તારા મમ્મીનો ચાંદીનો ચૂડો ખોવાઈ ગયો છે, એટલે તને મળ્યો તો બેટા? મમ્મી સર્વિસ ટેબલ ઉપર લીધો તો ને મેં લઈને મારા મગરામાં મૂક્યો હતો. દે. રમકડામાં મૂક્યો તો તે? તો કેવું કહેવાય? તો બુઢી કહેતી તો નહીં, એક અઠવાડિયાથી એ ગોથે ચડી છે. ક્યાં મને બતાય? બતાવજો. લે જોયું? આ રહ્યો. અરે વાહ વાહ વાહ. આહ, સરસ. હા. વાહ માતાજી, જુડો મળી ગયો. સરસ, સરસ, સરસ. આ જતો ને જુડો? હું શું બોલી દઈ? કાવ્યાને પૂછો. કાવ્યાને પૂછશો તો ખબર પડશે ક્યાં મૂક્યો છે. અરે વાહ. આ જતો ને જુડો તારો? તો ભાઈ તું, તને ખબર નહીં પડતી આ જુડો તને હાચવીને મૂકવાનું? એ શું કીધું કે મમ્મીએ સર્વિસ ટેબલ ઉપર જુડો મૂક્યો તો, એને જોયો, એને લઈ લીધો. પણ મને કહેવાય તો ખરી ને બેટા કે મેં અહીંયા મૂક્યો. કેટલા દિવસ પણ એ લગનમાં તને ધ્યાન નહીં હોતું એવું વિચાર ને છોકરું. એ કેટલી ડાય કહેવાય ને કેવી જગ્યાએ મૂક્યો જો. પણ એટલે હારું થયું, નહીં મારે સાંભળ, હારું થયું પપ્પા કાવ્યા જુડો લઈને રમકડા મૂકી દીધો. હમણાં હું કાંડો હાથ કરી ગયો હતો. હા બસ તો આ તો જુડા વગરની રેત ને. હું તમને એ જ કહું છું કે તારી મમ્મીએ કહ્યું કે ભાઈ કાવ્યાને પૂછી જુઓ. જો કાવ્યા પાસેથી પડ્યો તો લગ્નનો માહોલ આવો હોય બેટા. આ બહુ ધ્યાન રાખવાની જરૂર છે અને આના ઉપરથી આપણને એટલું શીખવા પણ મળે છે કે તમારે સંતાન પણ આવી કોઈ બાબતોમાં, નાની એવી બાબતોમાં સંતાનનું કામ પણ બહુ મોટું હોય છે.
અને જો આજે આપણા બધાની મૂંઝવણ કોને હળવી કરી? એક અઠવાડિયે તારી મમ્મી ટેન્શન માં હતી બેટા, એને તાવ આવી ગયો તો આ જુડા ના લીધે, અને તે આ જુડો ગોતી દીધો બેટા. થેન્ક યુ મમ્મી નાખી દે, અને મમ્મી કે સાચવી મૂકી દેજે. હા, સાચવી મૂકી દેજે. હા, જો જુડો મળી ગયો. હમણાં આ બાબત કેટલા જણ પહોંચત? હા, એટલે ચંદન જો હું એ જ કહેવા માંગુ છું કે નાની એવી એક ભૂલ અથવા નાની એવી એક ગેરસમજ આપણને ક્યાંથી ક્યાંય લઈ જાય છે, અને શકના દાયરામાં પાયલ તું કે ગમે તેને આવી જવું પડતું હોય છે ને એમાંથી એકદમ મોટું પરિણામ આવી જાય છે. તો હજી પણ હું તમને બધાને એમ જ કહું છું કે જો તમારે સુખ શાંતિથી રહેવું હોય તો ઘરના ચારે સભ્યો અને કાજ્યા સુધી તમે એક સાથ રહ્યો, એક મન રહ્યો અને એકબીજાની વાત એકબીજાને શેર કરો તો તમે સુખ શાંતિથી તમે રહી શકશો. કોઈ પણ ચિંતિત વાત હોય તો તમે તમારા મનમાં રાખીને મૂંઝાશો નહીં. કોઈ પણ વાતને એકબીજા સાથે શેર કરો અને એમાંથી કંઈક રસ્તો મળશે. અને આજે રસ્તો આપણને કાવ્યા પાસેથી મળ્યો છે તો ખરેખર કાવ્યાને હું દિલથી અભિનંદન આપું. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચિયા. કાવ્યાના કમ્પ્લેટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે ચાંદીનો જુડો ખોવાયો. મિત્રો, લગ્ન પ્રસંગ હોય કે તમારા ઘરે કોઈ બી આવો પ્રસંગ હોય અને આવી કોઈ કિંમતી વસ્તુ કોઈ અવળા હાથે મુકાઈ જાય અને ઘરનું વાતાવરણ બગડે તેવું ના કરશો. દરેક વસ્તુનું ધ્યાન રાખો અને સુખ શાંતિથી પરિવારમાં રહો અને પરિવારને પણ સુખ શાંતિથી રાખો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.